જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આપણે હર હંમેશને માટે કંઈક ને કંઈક ખેતીની વાત, ખેડૂતની વાત, કે ખેડૂતને છે એ ખેતીમાં કેમ ખર્ચ ઘટે. તો આજે આપણે વાત કરીએ છીએ કે અત્યારે છે ખેડૂતો છે વધારે ભાગે એમ કહેવાય કે ટ્રેક્ટરથી ખેતી કરે છે. એટલે કે આપણે જોયો તો એમ કહેવાય કે આપણે પરંપરાગત ખેતી, આપણે બળદથી ખેતી કરતા હોય. તો આજે આપણે વાત કરવી છે કે આપણે જો બળદથી ખેતી કરતા હોય તો એના કેટલા ફાયદા છે. અને આપણે જોઈએ કે આપણે અત્યારે વધારે ભાગે ખેડૂતો છે એ ટ્રેક્ટરથી ખેતી કરે છે. તો આજે આપણે વાત કરવી છે કે આપણે ટ્રેક્ટરથી ખેતી કરતા હોય તો એના ફાયદા છે કે નુકસાન છે, અને જો આપણે બળદથી ખેતી કરીએ તો એના કેટલા ફાયદા છે. તો અત્યારે આપણે વાત કરીએ તો એમ કહેવાય કે ખેતી છે દિવસે ને દિવસે ખર્ચાળ થતી જાય છે. આપણે જોઈએ કે આપણે ટ્રેક્ટરથી ખેતી કરતા હોય તો આપણે વાત કરીએ તો અત્યારે એમ કહેવાય કે ડીઝલના એવા બધા ભાવ વધી ગયા છે. અને આપણે જો ટ્રેક્ટરથી ખેતી કરતા હોય તો આપણે છે ઘણીવાર એવું થતું હોય કે આપણે પાકમાં છે એ ટ્રેક્ટર હાંકતા હોય તો ઘણીવાર આપણે પાકમાં છે એવડું મોટું નુકસાન આવે છે કે આપણે જો થોડુંક ખેતરમાં લીલું હોય તો આપણે જમીન છે એ ઘણીવાર ટોરાઈ જાય છે. એના લીધેથી આપણો પાક છે એ થોડો મોવો રહેશે. અને પછી આપણે વાત કરીએ તો આપણે જો પાકમાં ટ્રેક્ટર હાંકતા હોય તો આપણે શેઢે પાવા છે, આપણે બળદથી ખેતી કરીએ તો બળદમાં આપણે પાક છે આપણે શેઢે વાળતા હોય તો એમાં આપણે પાકને એટલું બધું કઈ ભાંગતૂટ થતું નથી. એટલે કે આપણા પાકમાં એટલું બધું બળદથી ખેતી કરતા હોય તો એવડું નુકસાન થતું નથી. તો આપણે ટ્રેક્ટરથી ખેતી કરતા હોય તો આપણે શેઢા માથે છે આપણે જોઈએ કે આપણો પાક છે એ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. અને આપણે જો બળદથી ખેતી કરતા હોય તો આપણે જોઈએ કે આપણે પરંપરાગત ખેતી છે એ બળદથી ખેતી કરવાની આપણે ખેતી છે. અને આપણે વાત કરીએ કે આપણે બળદથી ખેતી કરતા હોય તો એક તો આપણે એમ કહેવાય કે બળદનું પાલન થાય. એટલે કે આપણે જોઈએ કે અત્યારે ખેડૂતો છે એમ કહેવાય કે આપણે ગાયો ઓછી રાખે છે. તો આપણે જોઈએ કે અત્યારે ઘણા ખેડૂતો છે એ ગાય આધારિત ખેતી કરે છે. એટલે કે પ્રાકૃતિક ખેતી. આપણે જો એવી રીતે પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે ખેતીમાં એક તો આપણે જો ગાય આધારિત ખેતી કરતા હોય તો એક તો આપણે ગાયનું પાલન કરી શકીએ. તો મિત્રો આપણે હર હંમેશને માટે કહેતા હોઈએ છીએ કે અત્યારે એમ કહેવાય કે ટેકનોલોજીનો યુગ છે. તો આપણે જોઈએ કે અત્યારે આધુનિક સમય એટલે કે આધુનિક યુગ હાલે છે. તો આપણે એમ કહેવાય કે આધુનિક યુગમાં આપણે ગૌ માતાનું જતન કરવું જરૂરી છે. જો આપણે ગૌ માતાનું જતન કરીશું તો જ એમ કહેવાય કે જગત છે, દુનિયા છે સુરક્ષિત રહેશે. નકર આપણે જોઈએ છીએ કે અત્યારે દુનિયાની શું પરિસ્થિતિ છે. કેમ કે આપણે જોઈએ કે અત્યારે કુદરતી આફત તો એટલી આવે છે, પણ અત્યારે એમ કહેવાય કે દુનિયામાં પણ અત્યારે એમ કહેવાય કે લોકોએ જાતે પણ એવડી મોટી આફત ઊભી કરતા હોય છે. તો આપણે જોઈએ કે દુનિયામાં એવું મોટું નુકસાન થઈ રહ્યું છે. તો આપણે જો વહેલાસર એમ કહેવાય કે આપણે ગૌ માતાનું જતન કરીએ, ગૌ માતાનું પાલન કરીએ. અને હું તો દરેક ખેડૂતોને કહીશ કે આપણે બને એટલું વધારે નહીં પણ આપણે જો એક ગાયનું પાલન કરીએ, ના કે આપણે ગાય માટે પણ આપણા માટે એમ કહેવાય કે ગાય માતાનું પાલન કરવું જરૂરી છે. કેમ કે ગાય માતા છે એમ કહેવાય કે આપણે છે એમ કહેવાય આપણે જો ગાય માતાનું પાલન કરતા હોય તો આપણે જે નીણ પુવામાં ખર્ચો થાય છે, એટલે કે ઘાસનો ખર્ચો થાય છે આપણે, તો આપણે એના ખર્ચામાં એથી વધારે આપણું છે ગાય માતા છે આપણે ખેતી માટે એટલી ઉપયોગી છે કે આપણે એનું છાણ છે, ગૌમૂત્ર છે એ આપણે ખેતીમાં ઉપયોગ કરીએ તો ગાય માતા છે આપણે ગાય માતાનું પાલન કરતા હોય તો આપણે એની પાસે સમય એટલો બગાડવો પડતો નથી. માત્ર ને માત્ર એમ કહેવાય કે નીણ પૂવો કરવો પડે. આપણે દૂધની તો ગણતરી લેતા જ નથી. તો આપણે એમ કહેવાય કે આપણે ખેતી માટે જો માત્ર આપણે ગાય માતાનું છાણ છે, ગૌમૂત્ર છે એનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ તો આપણે એમ કહેવાય કે લાખો આપણે રાસાયણિક દવા પાસે અને ખાતર પાસે ખર્ચો કરીએ છીએ.
તો આપણે જો દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે એમ કહેવાય કે લાખો રૂપિયાના ખર્ચામાંથી બચી શકીએ છીએ. તો મિત્રો આપણે પછી વાત કરીએ કે એમ કહેવાય કે આપણે ટ્રેક્ટરમાં ડીઝલ પાસે ખર્ચો કરીએ છીએ તો એમાં તો પછી આપણને કઈ વળતર મળવાનું નથી. તો આપણે જો આવી રીતે બળદનું આપણે પાલન કરતા હોય તો આપણે નીણ પૂરો કરતા હોય તો આપણે છે એક એમ કહેવાય કે નીણમાં ખર્ચો થાય જ. જોકે આપણે ખેતીમાં નીણ થતી હોય તો એનો પણ આપણે કઈ ખર્ચો થતો નથી ને આપણને બળદ છે આપણે કોઈ પણ પશુ હોય તે આપણને આપણી ખેતી માટે એમ કહેવાય કે આપણે દેશી ખાતર આપે છે, એટલે કે આપણે છાણિયું ખાતર. તો આપણે જે આપણે ઘાસનો ખર્ચો થાય છે એ તો આપણને બળદ છે આપણને પાછું છાણ આપી દેશે. તો મિત્રો એવી રીતે આપણે જો બળદનું પાલન કરીએ તો આપણે એમ કહેવાય કે ટ્રેક્ટરના આપણે જોઈએ કે મોટા પ્રમાણમાં ખર્ચા થાય છે. તો એ ખર્ચામાંથી બચીએ આપણે જેમ બીજા પશુનું પાલન કરતા હોય એવી રીતે જો આપણે બળદનું પણ પાલન કરીએ તો આપણે એમ કહેવાય કે અત્યારે જો આપણે પાકમાં આપણે હાથી હાંકવું છે તો આપણે ઘણી વાર કેવું થાય છે કે આપણે જો કાંઈ ટ્રેક્ટર ના હોય કે બળદ ના હોય તો આપણે ઘણી વાર એમ કહેવાય કે બીજાના આધારે ખેતી કરવાની હોય તો ઘણી વાર એવું થાય કે આપણે જો ખરાર રહી હોય અને ખેતી કરવાની હોય તો ત્યારે છે આપણને ટ્રેક્ટર વાળા મળતા નથી. અને કોઈ ખેડૂત છે બળદથી ખેતી કરતા હોય તો એ પણ પોતાની વાડીમાં છે બળદની ખેતી કરતા હોય તો એ પણ ફ્રી હોતા નથી. આપણે જોઈએ કે આપણે જો બળદનું પાલન કરીએ તો આપણે જ્યારે પણ એમ કહેવાય કે પાકમાં મોલમાં આપણે જોઈએ કે હાથી હાંકવાનું થાય તો આપણે બળદ હોય તો ત્યારે આપણે છે આપણે સમયસર આપણે પાકમાં હાથી હાંકી હાલી જાય. એટલે કે પછી આપણે એમ કહેવાય કે વરસાદ આવી જાય તો પછી આપણે હાથી હાંકી શકતા નથી. પછી વાત કરીએ કે આપણે જો આવા કપામાં છે, આપણે મૂળા છે, ધાણી છે, મેથી છે, એવા પાકનું વાવેતર કરવું છે તો એ આપણે જોઈએ કે આપણે જો સારા ભાવ લેવા છે, યોગ્ય ભાવ લેવા છે તો આપણે જોઈએ કે આપણે જો બળદ હોય તો આપણે છે આવા શાકભાજીનું વાવેતર કરી શકીએ. તો આપણે એમ કહેવાય કે સમયસર વાવણી થઈ ગઈ હોય તો આપણે એમ કહેવાય કે એ પાકના શાકભાજીમાં આપણે જોઈએ તો એમ કહેવાય કે ક્યારેક જ આપણને સારા ભાવ મળતા હોય છે. અને જો આપણે આવી રીતે સમયસર વાવણી થઈ જાય તો આપણે એવા શાકભાજીમાં છે સારા એવા ભાવ મેળવી શકીએ છીએ. મિત્રો એક તો આપણે એમ કહેવાય કે આપણે જો બળદથી ખેતી કરતા હોય તો એક તો ફાયદો એ જ થાય કે આપણે બળદથી ખેતી કરીએ તો એના ફાયદા ઘણા બધા છે. એક તો આપણે વાત કરીએ તો આપણે બળદની ખેતી કરતા હોય તો આપણે જમીનની ફળદ્રુપતા છે એ જળવાઈ રહેશે. અને આપણે જોઈએ કે અત્યારે એમ કહેવાય કે લગભગ ખેડૂતો છે એ વધારે ભાગે તો એમ કહેવાય કે બોરના પાણીનો ઉપયોગ કરે છે. તો આપણે જોઈએ કે બોરનું પાણી છે એ ઊંડેથી આવતું હોય તો આપણે જોઈએ કે બોરનું પાણી છે એ ખેતીમાં ઘણું બધું નુકસાન કરે છે. એટલે કે આપણે ખેતીની જમીનમાં આપણે જો વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. કેમ કે ખેડૂતો છે એમ કહેવાય કે રાસાયણિક દવા અને ખાતરનો એમ કહેવાય કે મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તો એના લીધેથી આપણે ખેતીની આપણે ફળદ્રુપતા છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. પણ આપણે જો આવી રીતે એમ કહેવાય કે બળદથી ખેતી કરીએ તો આપણે એમ કહેવાય કે થોડીક આપણે જમીનની ફળદ્રુપતા છે એ જળવાઈ રહેશે. તો મિત્રો હર હંમેશના માટે આપણે કંઈક ને કંઈક ખેતીની વાત, ખેડૂતની વાત, ખેડૂતોને જાગૃતતાની વાત કે ખેડૂતો છે એ આપણે ખેતીમાં કેમ ખર્ચ ઘટે, ખેડૂતો છે એમ કહેવાય કે ટેકનોલોજી સાથે સાથે આધુનિક ખેતી સાથે એમ કહેવાય કે પરંપરાગત ખેતી કરે તો એવી રીતે ખેતીની આપણે કંઈક ને કંઈક નવી કે આપણે ખેડૂતોને જાગૃતતાની વાત સાથે મળીએ છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.